વિરામ પછી સમાચાર મહેસાણાથી, જ્યાં ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા છે ઉમેદવાર માટે મેન્ડેટ. પોતાના જૂથના ઉમેદવારના નામ કપાયા બાદ એમએલએ કિરીટ પટેલનું આવ્યું છે નિવેદન. મેન્ડેટ ન મળ્યું એટલે નામ કપાયું ન કહેવાય, આ દાવો કર્યો છે કિરીટ પટેલે. પાર્ટી અમારી સાથે નક્કી કરીને મેન્ડેટ આપ્યું છે. જેને મેન્ડેટ મળ્યા છે તેમને જીતાડવા પ્રયત્ન કરીશું. અરવિંદ પટેલનું નામ કપાયું એ પક્ષનો નિર્ણય છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ ખેંચવાનું રહી ગયું હતું. નામ કપાયું ન કહેવાય, પણ પક્ષે જે મેન્ડેટ આપ્યો અને અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરવાના છીએ. અને એ તો પક્ષને જે નિર્ણય કર્યો અને એ દરેકે માન્ય છે.